અમદાવાદના બોપલમાં રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે। બે ભારતીય સહિત 20 એનઆરઆઈ પાર્ટી કરતા ઝડપાયા છે। શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મ પર રેવ પાર્ટી ચાલતી હતી। રેવ પાર્ટી માટે પાસ છપાયા હોવાનો પણ ખુલાસો થયો છે। મોટા ભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવ્યું છે। દારૂના નશામાં રહેલા 20 લોકોની પોલીસે ધરપકડ કરી છે। તો દરોડા પાડવામાં આવ્યા હતા। રેવ પાર્ટી માટે પાસ છાપાયા હોવાનો પણ ખુલાસો થયો છે। તો આ મહત્વના સમાચાર। અમદાવાદના બોપલમાં રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે। 20 એનઆરઆઈ પાર્ટી કરતા ઝડપાયા હતા। બે ભારતીય સહિત 20 એનઆરઆઈને પાર્ટી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ પટેલ, રેવ પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, પાસ છપાયા હોવાનો પણ ખુલાસો થયો છે, શું વિગત? હજી બધી વાત કરીએ તો અમદાવાદના સિલજ ખાતે આવેલા જે ફાયર ફાર્મ હાઉસમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે દરોડો પાડીને જે દારૂની પાર્ટી કરતા હતા તેવા 20 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેમાં 6 યુવતીઓનો સમાવેશ થાય છે। જે પૈકીના 15 લોકોએ ડ્રંક એટલે કે દારૂનો નશો કર્યો હોવાની વાત સામે આવી છે। પોલીસે જે ઘટનાસ્થળથી મુદ્દામાલ પકડ્યો છે, મુદ્દામાલનું તમને દર્શાવવા માંગે છે, જેમાં 30થી વધારે દારૂની બોટલ, કેટલાક હુક્કા અને બિયરના ટીન મળી આવે છે। મહત્વનું છે કે જે ફાર્મ હાઉસ ઉપર પાર્ટી યોજાઈ હતી તેના માટે સ્પેશિયલ પાસ પણ છાપવામાં આવ્યા હતા, જેમાં 700 રૂપિયાથી માંડીને 15,000 સુધીના પાસની વ્યવસ્થા હતી અને જે પ્રમાણે કિંમત હતી તે પ્રમાણેની સુવિધા તેમને આપવામાં આવતી હતી। 15,000નો જે પાસ હતો, જેમાં બ્લેક લેબલ કે જે વિદેશી બ્રાન્ડનો એક દારૂ છે તે આપવાની માહિતી પાસ ઉપર છાપવામાં આવી હતી। એટલે જે વિદેશી નાગરિકો પકડાયા છે તે મોટાભાગના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે અને ખાસ કરીને જે કેન્યા અને જે સાઉથ આફ્રિકાના જે કેરેબિયન કન્ટ્રીના જે લોકો છે કે જેઓ વિદ્યાર્થી તરીકે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, જેઓ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે, તે વિદ્યાર્થી હોવાની વાત સામે આવી છે। હાલ આ તમામે તમામ પકડાયેલા જે આરોપીઓ છે તેમાંથી જે લોકોએ વિદેશી દારૂનો નશો કર્યો હતો તેમને સોલા સિવિલ ખાતે મેડિકલ ચેકઅપ ખાતે લઈ જવામાં આવ્યો છે। તેમનું મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે કે જ્યાં દારૂબંધી છે, ત્યારે આટલી મોટી માત્રામાં દારૂ કઈ રીતે આવ્યો, જે બે ગુજરાત એટલે કે ગુજરાતી લોકો પકડાયા છે તેમનો આમાં શું રોલ છે, ફાર્મ હાઉસ પર પાર્ટી કઈ રીતે આયોજિત કરવામાં આવી, કઈ રીતે પાસ લોકો સુધી પહોંચતા કરવામાં આવ્યા, સોશિયલ મીડિયા દ્વારા તેનો લોકોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો કે અન્ય કોઈ રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, તે અંગે તપાસ પોલીસ ઝીણવટભરી હાથ ધરી રહી છે। બંસી જી ગૌરવ, જે રીતે પાસ છપાવવામાં આવ્યા હતા, પોલીસને કયા પ્રકારની બાતમી મળી હતી? અને બીજી વાત કે જે બે ભારતીય લોકો આમાં સામેલ છે તેને લઈ કોઈ પણ પ્રકારનો ખુલાસો? જી ગઈકાલ મોડી રાત્રે આ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને જેમાં આરોપીઓ રંગે હાથ ઝડપાયા હતા। એટલે હાલ તેમનો મેડિકલ ટેસ્ટ ચાલી રહ્યો છે। કોણે દારૂની વ્યવસ્થા કરી, દારૂ ક્યાંથી આવ્યા, પાર્ટીનો આયોજક કોણ હતો, જે ફાયર ફાર્મ હાઉસમાં જે પાર્ટી યોજાઈ હતી તેમાં જે ફાયર ફાર્મ હાઉસના માલિકની અથવા તો તેમાં રહેલા લોકોની શું સંડોવણી હતી, તે અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે। પરંતુ હાલ પહેલી પ્રાથમિકતા એ છે કે જે 20 લોકો પકડાયા હતા, જેમાં 6 યુવતીઓ છે, જેમાંથી 15 લોકો દારૂનો નશો કરેલા જણાયા હતા, તેમનો મેડિકલ ચેકઅપ અત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહ્યું છે। મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરશે કે દારૂ ક્યાંથી આવ્યો હતો અને કઈ રીતે લોકો સુધી પહોંચતો કરવામાં આવ્યો। જી જો પાસ પણ જે રીતે છપાવવામાં આવ્યા હતા તો કઈ રીતે લોકો સુધી આ પાસ પહોંચ્યા અને શું વધુ વિગતો સામે આવી રહી છે કે કેમ? પાસ છપાવ્યા છે અને પાસમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે 700 રૂપિયાથી માંડીને 15,000 રૂપિયા સુધીનો પાસ, એટલે જે 700 રૂપિયાનો પાસ હતો તેમાં એ પ્રકારની સુવિધા આપવામાં આવતી હતી। 15,000 રૂપિયાનો પાસ હતો તેમાં ટેબલ દીઠ મેટલ અને બ્લેક લેબલ જે વિદેશી દારૂની બ્રાન્ડ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે તે સુવિધા પૂરી પાડવામાં આવતી હતી। મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ છે એટલે તેઓ સુધી આ પાસ કઈ રીતે પહોંચ્યા, પાસ કોણે છપાવડાયા, સોશિયલ મીડિયામાં કઈ રીતે પ્રચાર પ્રસાર થયો અને જે બે લોકો ભારતીય છે તે પકડાયા છે તેમની શું ભૂમિકા અંગે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ હાલ સૌથી પહેલી પ્રાયોરિટી હતી કે જે લોકો પકડાયા હતા તેમના 24 કલાકની અંદર મેડિકલ ચેકઅપ થવા જોઈએ। એટલે જે ડ્રંક કરેલા લોકો જણાયા હતા તેમના મેડિકલ ચેકઅપ હાલ ચાલી રહ્યા છે અને બાકીની ઝીણવટભરી તપાસ પોલીસ કરી રહી છે।
બંસી જી ગૌરવ, આપ જોડાયેલા રહેશો. તો જે જગ્યાએ પાર્ટી થઈ રહી હતી ત્યાંથી સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે. જી દર્શલ, જે રીતે રાત્રે પાર્ટી ચાલી રહી હતી, પોલીસે દરોડા પાડવામાં આવ્યા હતા, દારૂ પીધેલી હાલતમાં અનેક લોકો ઝડપાયા હતા, પાસ પણ છપાવવામાં આવ્યા હતા, અનેક ખુલાસા એક બાદ એક થઈ રહ્યા છે. આપ જગ્યા પર છો, શું છે સ્થિતિ અને શું વધુ વિગત? બંસી, દારૂબંધીની જ્યારે વાત થતી હોય, દારૂબંધીવાળા ગુજરાતની વાત થતી હોય, શહેરની વાત થતી હોય અને તેની વચ્ચે જો આ રેવ પાર્ટી ઝડપાય, એ દારૂ પાર્ટી ઝડપાય, ત્યારે અનેક સવાલો ઊભા થાય કે આખરે એ દારૂ આવી ક્યાંથી રહ્યો છે, સાથે એ આયોજન, એ શા માટે આ પ્રકારના આયોજન થઈ રહ્યા છે, સાથે જો દારૂ આવી રહ્યો છે તો પોલીસ શું કરી રહી છે, આ અનેક સવાલો છે. પરંતુ જે પ્રકારે રેવ પાર્ટી ઝડપાઈ છે, પોલીસે દરોડા પાડ્યા છે અને એ જગ્યા ઉપર જે ફાયર ફાર્મ હાઉસ જે બોપલ શિલજ વિસ્તારમાં આવેલું છે, ત્યાં હું પહોંચ્યો છું અને ત્યાં આ પુરાવા, એ ટેબલો આપને અહીંયા દેખાઈ રહ્યા છે એ પણ બતાવી રહ્યો છું. સાથે અહીંયા આ પાસ ને અલગ અલગ વસ્તુઓ જે અહીંયા પડી છે એ પણ આપણે અહીંયા બતાવીશ કે કયા પ્રકારનું આયોજન જે છે એ અહીંયા કરવામાં આવ્યું હશે. અહીંયા જોઈ શકાય છે કે આ અલગ અલગ આપણે પુરાવા જોઈ રહ્યા છે. એ ગ્લાસ હોય, એ ટીન હોય, એ બોટલ હોય, એ ખુરશી હોય અને અહીંયા પાસો એ પણ અહીંયા પડ્યા છે. એ પાસ પણ આપણે અહીંયા બતાવીશ. આ જોઈ શકાય છે એફ્રો ડાન્સ નાઇટ હોટ ગ્રેબર પાર્ટી અમદાવાદ સિટી 24 ઓક્ટોબર, રેગ્યુલર પાસ અને વીઆઈપી પાસ, સ્પેશિયલ પાસ એ પણ હતા. ડીજે પાર્ટી સાથેનું આખું આ આયોજન જે છે એ અહીંયા જોવા મળી રહ્યું છે અને અહીંયા જમવા સહિતની વ્યવસ્થા, એ પીવા સહિતની વ્યવસ્થા અહીંયા જે છે એ પણ અહીંયા દેખાઈ રહી છે. કારણ કે એ પ્રકારના ટેબલો લાગ્યા છે એ હજુ પણ હટ્યા નથી. એ પુરાવા સીધી રીતે કહી શકાય છે જે પોલીસે પણ મેળવ્યા છે અને એ પાસ જ્યારે પોલીસને મળ્યા, એ માહિતી જ્યારે હાથ લાગી, એ બાદ જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી ત્યાં સીધા રંગે હાથ આ તમામ લોકો ઝડપાયા છે, જેમાં 2 ભારતીય સાથે એ વિદેશી નાગરિકો, એ આફ્રિકન નાગરિકો જે છે તેનો સમાવેશ થાય છે. અને આગળ બીજા પણ અહીંયા પુરાવા બતાવીશ આપણને કે જે આયોજન આખું જે કરાયું હતું તેની અંદર કઈ કઈ વસ્તુઓ જે છે તે અહીંયા હોઈ શકે છે. અહીંયા જે જોઈ શકાય છે આ એક નોનવેજ પાર્ટી અને બીજી અલગ અલગ વસ્તુઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. એ હુક્કા બાર એ પણ અહીંયા જે છે જોવા મળ્યા હતા અને આજે આ દારૂની બોટલ એ પણ અહીંયા જોવા મળી રહી છે. એ દારૂની બોટલ અને આ જે આખું આયોજન, આ જે વસ્તુઓ મળી છે એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આખું સુનિયોજિત આખું આયોજન જે છે એ અહીંયા કરવામાં આવ્યું હતું અને એના પુરાવા હજુ પણ અહીંયા છે એ પોલીસે મેળવ્યા છે. એ વિડીયો પણ અહીંયા ક્યાંક પોલીસ મેળવશે અને જે પ્રકારનું આખું આયોજન ક્યાંક ગુપ્ત રાહે એ માહિતી, એ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે પારુલ યુનિવર્સિટીના એક સભ્ય દ્વારા આ આયોજન કરાયું હોઈ શકે છે, જેની ખરાઈ પણ અહીંયા પોલીસ કરશે. પરંતુ જે પ્રકારે આખી આ પાર્ટી ઝડપાઈ છે, આ વિદેશી પાર્ટી, એનઆરઆઈ પાર્ટી, એ નાગરિકોની, એ સીધી રીતે બતાવે છે કે દારૂ બંધીના અહીંયા ધજાગરા ઉડ્યા છે અને તેની સાથે સાથે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ અને એ આયોજક તેની સામે હવે શું કાર્યવાહી તે પણ અહીંયા એક પ્રશ્ન છે. આપણે અંદર જઈ રહ્યા છે એ ફાર્મ હાઉસની અંદર, કારણ કે હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે કેટલાક લોકો પણ અહીંયા હાજર હતા. અહીંયાથી અંદરથી અવાજ પણ આવી રહ્યો છે. એ અહીંયા કોઈ હોઈ શકે છે, એ આફ્રિકન નાગરિક કે અન્ય કોઈ, પણ એ દરવાજો બંધ છે. અહીંયા બીજી જગ્યા જે છે, અહીંયા એક રૂમ, એ પણ આપણે અહીંયા બતાવીશ કે એની અંદર પણ શું છે. અહીંયા જોઈ શકાય છે કે આ રૂમ, એ અહીંયા લગેજ પણ પડ્યું છે. એ 12 આફ્રિકન નાગરિક જે છે એ પણ હતા અને હજુ પણ એ દરવાજો ખોલવાનો ટ્રાય કરીશું અને ત્યાં પણ જાણવા જોવાનો પ્રયાસ કરીશું કે ત્યાં કોણ હોઈ શકે છે. જોઈ શકાય છે કે આ દરવાજો અંદરથી લોક છે, એટલે એ લોકો બહાર નથી આવી રહ્યા. એ ગુનો કર્યો છે એમાં એ સામેલ હતા, માટે તેઓ પોતાનું મોઢું છુપાવી રહ્યા છે. પણ આ માહિતી પોલીસને મળતા એ સીધી કાર્યવાહી જે છે તે અહીંયા કરવામાં આવી છે અને અલગ અલગ પુરાવા જે છે એ પણ કબજે કરવામાં આવ્યા છે અને એ આયોજક સામે, એ લોકો હાજર હતા, એ તમામ લોકો સામેની આ કાર્યવાહી જે છે એ જોવા મળી રહી છે. સામે આ ડીજે, એ સ્પીકર અને એ ડીજે સિસ્ટમ પણ જોઈ શકાય છે, કારણ કે અહીંયા ડીજેને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા. એટલે એક સુનિયોજિત મોટી આ પાર્ટી, આ રેવ પાર્ટી, જે આયોજન આ જે ફાયર ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું
તેનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને ત્યાંથી એ લોકોને ઝડપ્યા છે. હવે તેમાં આ ડીજેને પકડ્યો છે કે કેમ તે પણ એક જાણવાનો વિષય બની રહેશે, પરંતુ આ જે કાર્યવાહી જે છે એ પોલીસે કરી છે. અને હજુ પણ આ અંદરની આપણે વાત કરી, અંદરના દ્રશ્યો આપણે બતાવ્યા. અહીંયા જોઈ શકાય છે ગ્લાસ પણ ભરેલા છે. એ પુરાવો છે કે જ્યારે પાર્ટી ચાલતી હશે ત્યારે રંગે હાથ એ લોકોને ઝડપ્યા અને માટે હજુ પણ આ ગ્લાસ આ જ હાલતમાં પડેલા છે, એ ટીન પડેલા છે અને એ પાર્ટી રંગે હાથની ઝડપાયેલી જે છે એ જોવા મળી રહી છે. અને બહાર પણ જે લોકો હતા હું આવ્યો ત્યારે એ પણ આપને બતાવીશ કે એ કોણ હતું. પરંતુ આ એની પહેલાંનો આ નજારો, એની પહેલાંના આ દ્રશ્યો, એ દારૂબંધીના ધજાગરા ઉડતા આ દ્રશ્યો, એ રેવ પાર્ટીના દ્રશ્યો, એ પુરાવા અને એ સીધા સબૂત એ અહીંયા જોઈ શકાય છે. અને આ બહાર પણ આપણે જઈશું જે જગ્યા ઉપર હું આવ્યો ત્યારે એ આફ્રિકન નાગરિક એક ગાડીમાં બેઠો હતો, GJ15 નંબરની એ ગાડી. અને આ પુરાવા એ જોઈ શકાય છે રેવ પાર્ટીના. 24 ઓક્ટોબરનું આ આખો આયોજન, જેમાં રેગ્યુલર પાસ 700ના અને બીજા VIP અને એ પાસ હતા એ 2000 ઉપરની કિંમતના, એ આખું આયોજન જે છે એ કરવામાં આવ્યું હતું. અને ત્યાં પોલીસ ત્રાટકી એ દરોડા પાડ્યા અને કાર્યવાહી કરી. અને એ બાદ એ જગ્યા ઉપરથી આપને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું. એ ફાર્મ હાઉસની બહાર નીકળતા અહીંયા જોઈ શકાય છે આ ટેબલ છે, આ ખુરશી છે, કેટલાક પેકેટ પણ પડ્યા છે. અને આ ગાડી આ GJ15 CH 2124 અને એમાં આ નાગરિક. વોટ્સ યોર નેમ? Excuse me, do you have consent to speak to me? But what's your name and why did you come here? Well, I came here to pick up some of my friends because they're in trouble. So your friend is arrested by police? You know? Some information is better left disclosed. Thank you. And Thank it's you for a your time. drink party, Thank you for your time. rave party. I do not know what is going on here. I'm just trying to get You my don't know? friend. Mm-mm. So why did you come here? To pick up my friend. Okay. Go home. And what's your friend's name? No more questions, sir. No more question. વધારે વાત નથી કરી રહ્યા, પણ એ આફ્રિકન નાગરિક જ છે અને બીજા પણ છે. અને પાછળ પણ જોઈ શકાય છે એક લેડીઝ, એ આફ્રિકન લેડીઝ જે છે એ આરામ ફરમાવી રહ્યા છે. અને બીજા એમના મિત્રો પણ જે છે એ પણ અંદર છે, જે સામે નથી આવી રહ્યા. એ જ વાતના સબૂત છે કે અહીંયા આફ્રિકન નાગરિકો આવ્યા, એ પાર્ટી થઈ અને એ પાર્ટીની માહિતી પોલીસને મળી અને એ બાદની આ કાર્યવાહી. અને આ ગાડી જે છે એ એમના મિત્રની પણ હોઈ શકે છે. This car is your friend's car? You what? Sir, as I said, It's a rent car या friend's car? as I said, no more questions. Thank you. ઓકે, નો મોર ક્વેશ્ચન. વધારે વાત નથી કરી રહ્યા, પરંતુ એ ભાડાની પણ ગાડી હોઈ શકે છે, એ મિત્રની પણ ગાડી હોઈ શકે છે. પરંતુ વાત એ નથી, વાત એ છે એ દારૂબંધી વચ્ચે ચાલતી એ રેવ પાર્ટીની, એ દારૂ ક્યાંથી આવ્યો તેની, એ આયોજન કરતા લોકો, એ લોકો સામે શું કાર્યવાહી થશે. કારણ કે નાની સૂની વાત નથી, આ મોટી વાત છે. અને એ જગ્યા એવી પણ પસંદ કરાઈ છે કે જ્યાં આજુબાજુમાં નકરા ખેતરો છે, એ ખેતરો વચ્ચે આ પાર્ટીનું આયોજન, જેથી કરીને કોઈને ખ્યાલ ના આવે કે અહીંયા આ પ્રકારની પાર્ટી થઈ રહી છે. પણ એ આયોજકોની એ પ્લાનિંગ વધારે સમય ન ચાલી અને તેઓ ઝડપાઈ ગયા. અને તેમની સામે, એ રેવ પાર્ટી સામે અહીંયા પોલીસે કાર્યવાહી કરી છે. અને પુરાવા કબજે કરીને, એ વિડીયો કબજે કરીને, એ 2 ભારતીય સાથે 20 વિદેશી નાગરિકો તેમને ઝડપીને અને એ પુરાવા એકત્રિત કરીને આ કાર્યવાહી કરી આ રેવ પાર્ટીનો પર્દાફાશ જે છે એ પોલીસે કર્યો છે. જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો આ રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. 2 ભારતીય સહિત 20 NRI લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. મોટો ખુલાસો થયો છે કે પાસ છપાવવામાં આવ્યા હતા, તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે.